નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શું તમને ખબર છે કે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો આજે આપણે જાણવાના છે સ્વસ્થ રહેવા માટેના 66 ઉપાય વિશે. તે પહેલા હે માતાજી, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી ન થાય અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય માતાજી જરૂરથી લખજો. નંબર 1, ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે. નંબર 2, એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે. નંબર 3, જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે. નંબર 4, વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમર ઘટે છે. નંબર 5, પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે. નંબર 6, લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. નંબર 7, જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું. નંબર 8, ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે. નંબર 9, લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. નંબર 10, કોશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે. નંબર 11, જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. નંબર 12, રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. નંબર 13, જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તાવ આવવાનો છે. નંબર 14, ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા. નંબર 15, શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. નંબર 16, વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. નંબર 17, દરરોજ સવારે ટામેટા ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય. નંબર 18, ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. નંબર 19, મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. નંબર 20, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવો. નંબર 21, સૂતા પહેલા આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ માટે છે. નંબર 22, જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હો તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો. નંબર 23, સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે. નંબર 24, કેરી ખાધા પછી તરત જ પાણી પીવું એ ઝેર સમાન છે, તમારે આ કરવાનું ટાળવું જોઈએ. નંબર 25, વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 26, લાલ મરચાંના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે. નંબર 27, ડુંગળીનો રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે. નંબર 28, જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 29, લીંબુનો ઉપયોગ કરવાથી તમારી યાદશક્તિ વધારે છે. નંબર 30, લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. નંબર 31, ચાલતા પહેલા થોડું હૂંફાળું પાણી પીવો, આમ કરવાથી તમારા શરીરમાં ક્યારેય નબળાઈ નહીં આવે. નંબર 32, લીંબુની છાલ પર સાકર લગાવીને
હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે. નંબર 33, કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 34, ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. નંબર 35, ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે. નંબર 36, સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. નંબર 37, કાકડી ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે. તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ. નંબર 38, જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. નંબર 39, જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો. નંબર 40, ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. નંબર 41, રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે. નંબર 42, ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે. નંબર 43, નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી. નંબર 44, સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. નંબર 45, રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ સફેદ થતા નથી. નંબર 46, કાળા જીરાને દૂધમાં મેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાય છે. નંબર 47, હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. નંબર 48, દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. નંબર 49, સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. નંબર 50, જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો. તેનાથી તમને થોડી રાહત મળશે. નંબર 51, ગરમ પાણીથી નહાવાથી વાળ નબળા પડે છે અને ત્વચાને નુકસાન થાય છે. નંબર 52, સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે. નંબર 53, સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે. નંબર 54, ગાયનું દેશી ઘી થોડું ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટાડે છે. નંબર 55, જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. નંબર 56, વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધાવસ્થા આવે છે. નંબર 57, ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી. નંબર 58, વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. નંબર 59, કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. નંબર 60, પૂરતી ઊંઘ ન મળવાને કારણે આયુષ્ય ઘટે છે. નંબર 61, ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ પર લગાવો. નંબર 62, મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. નંબર 63, નબળા પાચનવાળા લોકો માટે કેળા ખૂબ જ હાનિકારક છે. નંબર 64, જો તમને ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. નંબર 65, જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ, તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. નંબર 66, લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખો.